નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ માં બનેલી એક ઘટના વિશે. શશિકલાબેન ઘરમાં રહેલું છેલ્લું ઘરેણું હાથમાં લઈને તેમના સ્વર્ગસ્થ પતિ રજનીભાઈની તસવીર સામે સજળ નહીને બોલી રહ્યા હતા. અનિકેતના બાપુ, દીકરાને ડોક્ટર બનાવવાની આપણી ઈચ્છા હવે પૂર્ણતાના આરે છે. આજે આપણા પ્રેમના પ્રતીક સમૂહ આ મંગળસૂત્ર વેચીને અનિકેતના છેલ્લા સેમેસ્ટરની ફી ભરવા જઈ રહી છું. આપણા ઘરમાં રહેલી તમારી યાદગીરીની આ છેલ્લી જણસ છે. પરંતુ શું કરું? બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં છે? લગ્નના પ્રથમ દિવસે કેટલી હોંશથી પહેરાવ્યું હતું તમે, પરંતુ આજે લાચાર છું. અનિકેતના બાપુ, મને માફ કરજો. આ અણમોલ ભેટને હું હવે સાચવી શકવાની સ્થિતિમાં નથી, કારણ કે આખરે તો હું એક માં છું ને. આમાંય હવે હું આ મંગળસૂત્રને પહેરવાની હકદાર પણ ક્યાં છું? ને દીકરાના સુખમાં જ તો આખરે આપણું સુખ છે ને. મંગળસૂત્રનું વજન કરતી વખતે દુકાનદાર રાજેશભાઈની આંખમાં પણ જળજળિયા આવી ગયા. રાજેશભાઈ લાગણી ભાવે બોલ્યા, આ 4 તોલાના મંગળસૂત્ર વિશે ખબર છે ભાભી તમને? પૂરું 1 અઠવાડિયું મારો જીવ ખાઈ ગયા હતા. રજનીભાઈ, અહીં આવી ડિઝાઇન મૂકજો, આ પારાને આમ મડજો, આટલી જ લંબાઈ રાખજો. એમના એક એક શબ્દમાં આપના પ્રત્યેનો પ્રેમ ભારોભાર છલકાતો હતો. ભાભી, આ મંગળસૂત્ર લેતા આજે મારો જીવ કોચવાઈ રહ્યો છે. તમને વચન આપું છું કે આ મંગળસૂત્રને 2 વર્ષ સુધી તમારી અમાનત તરીકે સાચવી રાખીશ. ભાભી, એને 2 વર્ષ સુધી નહીં ભાંગું. અનિકેતને નોકરી મળ્યા પછી હું મંગળસૂત્રની જાતે મળીને એને જાણ કરીશ. ભાભી, રજનીભાઈ એટલે રાંકનું રતન. સાવ સામાન્ય મા બાપના દીકરા રજનીભાઈ આપ બળે અને મા બાપના પ્રોત્સાહનથી ભણી ગણીને એ કંપનીમાં ઊંચા હોદ્દા પર આરૂઢ થઈ ગયા. સુરતના સારા વિસ્તારમાં ઘરનું મકાન લેવાઈ ગયું. સુશીલ અને સંસ્કારી એવા શશિકલાબેન સાથે રજનીભાઈના લગ્ન લેવાયા. મા બાપ સાથેનો આ હરિયો ભર્યો પરિવાર એ જિંદગીનો સાચો આનંદ માણી રહ્યો હતો. એમાં પ્રથમ ખોળાના સંતાન તરીકે એ અનિકેતનો જન્મ થયો. સુખની છોડો સમાન લગ્ન જીવનના 16 વર્ષ પસાર થઈ ગયા. ત્યાં અચાનક વિધાતાના લેખે લખાયેલ પ્રકોપ એ આ પરિવાર પર ઉતરી આવ્યો. મોતના પ્રસંગે રજનીભાઈ પોતાના મા બાપ સાથે ગાડી લઈને વતનમાં જઈ રહ્યા હતા. ત્યાં ગોજારો અકસ્માત સર્જાયો. મોટા ટ્રકે રજનીભાઈની ગાડીને જોશભેર ટક્કર મારી. આડેડ ઉંમરના મા બાપે તો ત્યાં જ દમ તોડી દીધો. રજનીભાઈના ખોળિયામાં થોડી ચેતના હતી. દવાખાને પાણીની જેમ પૈસો વેરાયો, પરંતુ માથામાં થયેલ જીવલેણ ઘાવ એ રજનીભાઈનો જીવ લઈને ગયો. મોત એકાદ વેંત છેટું હતું. એ વખતે 2 હાથના ઈશારાથી રજનીભાઈ શશિકલાબેનને કંઈક કહ્યું. શું કહ્યું હતું રજનીભાઈએ અંતિમ સમયે? શશિકલાબેન સમજી ગયા હતા કે તેઓ બીજા લગ્ન કરી લે. ભવિષ્યમાં એવું કહેવા માગે છે. બોલવાના હોશકોશ ના હોવા છતાંય શશિકલાબેને પાસે ઉભેલ 15 વર્ષના દીકરા અનિકેતના માથા પર હાથ મૂકીને ઈશારાથી ઉત્તર આપ્યો. દીકરાને મોટો કરીને પગભર બનાવીશ ને એને સહારે જિંદગી જીવી નાખીશ. મા દીકરાને રોતા કકળતા મૂકીને રજનીભાઈએ ચીર વિદાય લીધી. રજનીભાઈની વીમા પોલિસીઓની મોટા ભાગની રકમ એ દવાખાનાના બિલમાં ચાલી ગઈ હતી. 10મા ધોરણમાં અભ્યાસ કરતા અનિકેતને ડોક્ટર બનાવવા માટે હજી પાકા 8 વર્ષ કાઢવાના હતા. આખા પરિવારની અનિકેતના જન્મ વખતથી જ ડોક્ટર બનાવવાની ઈચ્છા હતી. એ ઈચ્છા હવે એકમાત્ર શશિકલાબેનની રહી ગઈ હતી. બચત ખર્ચાતી ગઈ. અનિકેત MBBSના બીજા વર્ષમાં પહોંચી ગયો. હવેના 3 વર્ષ માત્ર શશિકલાબેનના ઘરેણાના સહારે પસાર કરાવવાના હતા. જોકે છેલ્લે 25-30 લાખનું મકાન તો હતું ને, પરંતુ રજનીભાઈની યાદો સાથે જોડાયેલ મકાનને એ શશિકલાબેન બને ત્યાં સુધી ગુમાવવા માંગતા નહોતા. બસ એટલે જ તો શશિકલાબેને બાજુમાં આવેલી 3જા નંબરની સોસાયટીમાં એક સાથે 5-5 મકાનોનું ઘરકામ બાંધી દીધું. અનિકેત અમદાવાદમાં MBBS કરી રહ્યો હતો, જે 6 મહિને એક વખત ઘેર આવતો. 6 મહિનાની હાથ ખર્ચી શશિકલાબેન અનિકેતના હાથમાં ધરી દેતા.
ક્યારેક ક્યારેક અનિકેત શશિકલાબેનને જરૂર પૂછતો, મમ્મી મને અભ્યાસ કરાવવાના રૂપિયા તો આપણી પાસે છે ને? હા બેટા, તારા પપ્પા આપણા માટે ઘણું મૂકીને ગયા છે. તું બિલકુલ ચિંતા કરીશ નહીં. તારું શરીર સાચવ અને કપડાં લત્તા અને ખાવા પીવામાં કોઈ કંજુસાઈ ના કરીશ. શશિકલાબેન દીકરાને સતત સાંત્વના આપતા. શશિકલાબેન સવારે ઘેર ખાધું ના ખાધું કરીને કામ કરવા નીકળી જાય. તે લગભગ સાંજે ઘેર આવે. 5 ઘરના કામમાં આખો દિવસ પસાર થઈ જાય. ઘણી વખત તો એટલા થાકેલા હોય કે છેલ્લા ઘેર કામ કરતા કરતા હોય એ ઘરનો કોઈ માણસ દયાભાવે પોતાના વાહન પર શશિકલાબેનને ઘર સુધી મૂકી જાય. જ્યાં કામે જાય છે ત્યાં કોઈને હજી સુધી ખબર નથી કે શશિકલાબેનનો દીકરો ડૉક્ટરનો અભ્યાસ કરતા દીકરાની મા છે. તો હજી અનિકેતને પણ ક્યાં ખબર છે કે એની મમ્મી દીકરાના અભ્યાસ માટે કાળી મજૂરી કરી રહી છે. શશિકલાબેનનો પરિવાર તો પહેલેથી જ આખી સોસાયટીમાં પ્રખ્યાત હતો જ. કોઈ પણ ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં રજનીભાઈનો સિંહ ફાળો રહેતો. ધાર્મિક પૂજાપાઠોમાં તો શશિકલાબેન સૌથી મોખરે હોય. ફંડ ફાળો તો સૌ પ્રથમ શશિકલાબેનના નામે લખાયેલો હોય. રજનીભાઈના નિધન પછી પણ શશિકલાબેને પોતાની નિર્ધનતાને છુપાવીને જ રાખી. બાપડા બિચારા થઈને જીવવું એ એમના લોહીમાં જ નહોતું. એટલે જ તો સોસાયટીના લોકોને ખબર ના પડે તેમ એમણે છેક 3જા નંબરની સોસાયટીમાં ઘરકામ બાંધ્યા હતા. શશિકલાબેનનો આત્મનિર્ભર સ્વભાવ સોસાયટીની કેટલીક મહિલાઓને ખૂંચવા લાગ્યો. ગણગણાટ ચાલુ થઈ ગયો. વિધવા છે તો એ ફાંકાનો તો પાર નથી. તો એમાં વળી સૂર પુરાતો ગયો. ક્યાંથી ફાંફો ઓછો થાય? એક તો રૂપાળી છે ને પાછી વિધવા. ઘણી કમાણી કરી લેતી હશે. નથી જોતા સૌ? છેક વહેલી ઉઠીને જાય છે તે ભટકીને સાંજે ઘેર આવે છે. ઘણી વાર તો કોઈક ને કોઈક આદમી ઘર સુધી મૂકી જાય છે. છોકરો થોડું કંઈ એમનેમ ડૉક્ટરીનું ભણતો હશે. આપણે કમાઈ કમાઈને તૂટી જઈએ છીએ તોય પૂરું થતું નથી ને આ મા દીકરો લેર કરે છે. લોકોના મોઢે થોડું કંઈક ગરણું બંધાય છે. હા, બિચારા શશિકલાબેન આ વાતથી બિલકુલ અજાણ હતા. છેલ્લા સેમેસ્ટર વખતે અનિકેતની નજર સાથે જ અભ્યાસ કરતી અર્ચના સાથે મળી ગઈ. અર્ચના અમદાવાદની જ વતની હતી એટલે અર્ચનાના મા બાપે પણ અનિકેતને જોઈ લીધો. એક દિવસ શશિકલાબેનને અમદાવાદ બોલાવીને બધું પાકું કરી દેવામાં આવ્યું. અભ્યાસ પૂરે થયે અર્ચના અને અનિકેતના એકદમ સાદગીથી લગ્ન કરવાનું નક્કી થયું. શશિકલાબેનની તો ખુશીનો કોઈ પાર નહોતો. હવે તો અનિકેતની સાથે અર્ચના પણ સુરત આવવા લાગી. સોસાયટીમાં જાણ થતાં જ ઘણાના મોઢે માનવ સહજ અદેખાઈ ઉપસી આવી. પતિ પત્ની બંને ડૉક્ટર? એ અદેખાઈને લોકો શશિકલાબેનના ચારિત્ર્ય સાથે જોડીને પ્રચાર કરવા લાગ્યા. પાંખો કરીને વાત અનિકેતના કાનો સુધી પહોંચી ગઈ. અર્ચનાથી તો કઈ રીતે અજાણ હોય. પછી લોકોની વાતો સહન ના થતા એક દિવસ તો અનિકેતે શશિકલાબેનને પૂછી જ લીધું, મમ્મી તમે આખો દિવસ ઘેર તો હોતા નથી, કે કામ ધંધે કે મજૂરીએ જાઓ છો કે શું? અરે ના દીકરા ના, આ ઘણીવાર કોઈ જૂની સખી સહેલીને ઘેર પાપડ વણાવવા કે કોઈ વાર કથા કીર્તનમાં હાજરી આપું છું. ઘેર એકલી નવરી બેઠી શું કરું? જૂઠું બોલીને તો શશિકલાબેન ખુદને અફસોસ થઈ રહ્યો હતો, પરંતુ પોતાના પ્રાણથી એ પ્યારા કાળજાના કટકાને હું તારા માટે મજૂરીએ જાઉં છું હાલ કેવું શશિકલાબેનને યોગ્ય ના લાગ્યું. શશિકલાબેનને તો દીકરાના પૂછાયેલા પ્રશ્નમાં માત્ર લાગણી ભાવ જ દેખાયો હતો. એમને ક્યાં ખબર હતી કે સગો દીકરો પોતાની સગી જનેતાને શંકા ભાવે પૂછી રહ્યો છે. બસ અનિકેત અને અર્ચનાની શંકા દ્રઢ થઈ ગઈ. અનિકેત ડોક્ટર બની ગયો. નજીકના પ્રમાણમાં મોટા એવા ગામડામાં પ્લેસમેન્ટ મળી ગયું. એ જ દિવસે અર્ચનાને પણ પ્લેસમેન્ટ મળી ગયું હતું. મિત્રો, શશિકલાબેનની ખુશીનો કોઈ પાર નહોતો. એમની મહેનત આખરે ફળી હતી. નોકરી મળવાના દિવસે જ અર્ચના અને અનિકેતના ફૂલહાર થઈ ગયા. શશિકલાબેનની ખુશી બેવડાઈ ગઈ. શશિકલાબેન રજનીભાઈની તસવીર સામે ખૂબ રડ્યા. જુઓ અનિકેતના બાપુ,
આજે આપણે ઘેર સોનાનો સૂરજ ઉગ્યો છે. આપણા બધા જ મનોરથો પૂરા થયા છે. અઠવાડિયા પછી નોકરી અને સાદગી ભર્યા લગ્નની ખુશીમાં એ સોસાયટીનું જમણવાર ગોઠવાયું. શશિકલાબેને 5 મકાનોના પરિવારોને જમવાનું આમંત્રણ આપ્યું કે જ્યાં તેઓ ઘરકામ કરતા હતા. જમણવારના દિવસે આખી સોસાયટી સહિત 5 પરિવારો પણ પધાર્યા હતા. એટલી મારી વિનંતી છે કે હું તમારા ઘેર કામ કરવા આવતી એ મહેરબાની કરીને મારા દીકરા કે પછી કોઈને જણાવતા નહીં. શશિકલાબેનની આજીજી સાંભળીને 5 પરિવાર ભાવ વિભોર થઈ ગયા હતા. શશિકલાબેને તો રાજેશભાઈને પણ સપ્રેમ આમંત્રણ આપ્યું હતું, પરંતુ હજી સુધી ક્યાંય દેખાતા નહોતા. શશિકલાબેન ફરી ફરીને સૌને આગ્રહપૂર્વક જમાડી રહ્યા હતા, પરંતુ પેલા 5 પરિવાર તરફ એમનું વિશેષ ધ્યાન હતું. અને વિશેષ ધ્યાન કેમ ના હોય? માગ્યા નાણાં તો એ જ આપતા હતા ને. ભોજન સમારોહમાં સોસાયટીના લોકોનો ગણગણાટ ચાલુ હતો. એમાંય પેલા 5 પરિવારના 20-25 અજાણ્યા માણસોને જોઈને કેટલીક સ્ત્રીઓ તો અનિકેત અને અર્ચના પાસે આવીને એ અંદરો અંદર વાતો કરીને બંનેને સંભળાવવા લાગી. આ અજાણ્યા લોકો જ આ રૂપવાળી વિધવાના દલાલો લાગે છે. જુઓ કેવો આગ્રહ કરીને જમાડી રહી છે. કળિયુગનો કેર કહો કે વિધિની વક્રતા. કાચા કાનના ડોક્ટર અનિકેત અજાણ્યા 1-2 જણ પાસે જઈને હળવેકથી પૂછી લીધું, મારા મમ્મીને તમે કઈ રીતે ઓળખો છો? ધર્મ સંકટમાં ફસાયેલા એ 1-2 જણે થોતવાતા પ્રત્યુત્તર આપ્યો, ઘણીવાર તમારા મમ્મી અમારે ત્યાં બેસવા આવતા. અમારા ફેમિલી સાથે તેમને સારા સંબંધો છે. એમાંય શશિકલાબેન ફરતા ફરતા ત્યાં આવીને બોલ્યા, તમે સૌ તો અમારા ખાસ મહેમાનો છો, ધરાઈને જમજો. અનિકેતના મગજમાં શંકાના સળવેલેલ કીડાએ એને પૂરેપૂરા ભ્રમમાં નાખી દીધો. વાડો તો લોહી ના નીકળે એવો ચહેરો થઈ ગયો. અનિકેતનો જમણવાર પૂરો થયો. શશિકલાબેન ઝડપથી ઘેર આવ્યા. કોણ જાણે કેમ એમના જીવને અત્યારે અણધારી સાતા નહોતી. ઘેર આવીને રજનીભાઈની તસવીર સામે તેઓ અચાનક રડવા લાગ્યા. એ અનિકેતના બાપુ, મારી કંઈ ભૂલ થઈ કે શું? બેવડા આનંદના અવસરે મને આજ શાંતિ કેમ નથી? શું મેં છેલ્લા 3 વર્ષ કાળી મજૂરી કરી છતાં આ પાવન પ્રસંગે અનિકેતને ના જણાવ્યું એ મારી ભૂલ છે? ના અનિકેતના બાપુ, એ હકીકત તો હું અનિકેતને અત્યારે નહીં કહું. મને માફ કરો. શશિકલાબેન સ્વર્ગસ્થ પતિની તસવીર સામે વલોપાત કરી રહ્યા હતા ત્યાં ઝડપભેર અનિકેત અને અર્ચના આવી પહોંચ્યા. આવતા વેત અનિકેત શશિકલાબેન પર તૂટી પડ્યો. તે તો બદનામ કરી દીધા અમને, બદનામ કરી દીધી આ સોસાયટીને. તું માના નામ પર કલંક છે. આખો દિવસ બહાર ભટકીને શું પ્રાપ્ત કર્યું તે? મારા પપ્પાએ ઘણો પૈસો મૂકીને ગયા હતા. શાની ભૂખ હતી તને? શશિકલાબેનની આંખો ચકળવકળ કરવા લાગી. આકાશ તૂટીને પડતું થતું હોય તેમના માથા પર તેવો ભાસ થયો. દીકરો શું બોલી ગયો? દીકરા શું બોલી ગયો? આ તેમણે 3જા નંબરની સોસાયટી તરફ દોટ મૂકી. દરવાજાના વળાંકે સોસાયટી બહાર ઝડપથી નીકળતી વખતે જીપ ગાડી નીચે આવી ગયા. શશિકલાબેન, લોકોનું ટોળું ઘડીભર જમા થઈ ગયું. શશિકલાબેનનું આખું માથું ચગદાઈ ગયું હતું. 5 મિનિટે અનિકેત અને અર્ચના આવી પહોંચ્યા. શશિકલાબેનનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. પેલા 5 ઘરના પરિવાર તો હજી દરવાજા બહાર જ પહોંચ્યા હતા. કોઈકનો અકસ્માત થયો છે એ સાંભળીને જોવાની જિજ્ઞાસાથી ત્યાં આવ્યા. અરે, આ તો શશિકલાબેન! 2-3 સ્ત્રીઓથી રહેવાયું નહીં. તેઓ શશિકલાબેનના મૃત શરીર પાસે આવીને વલવલા લાગ્યા. અરે, અચાનક શું થઈ ગયું બેન તમને? સુખનો એક દિવસ તો જોવા રહેવું હતું. શશિકલાબેન, 5 ઘરની કાળી મજૂરી કરીને દીકરાને ડોક્ટર બનાવ્યો અને સુખને જોવા એક દિવસેય ના રોકાયા? હજી અનિકેત અને અર્ચના જડ બનીને ઊભા જ હતા. તેમના કાને વલોપાત કરતી સ્ત્રીઓનો અવાજ અથડાયો. ખાસ આગ્રહ કરીને શશિકલાબેન જમાડતા હતા એ જ સ્ત્રીઓ હતી તે. ત્યાં ભીડમાંથી વધુ એક ડૂસકું
સંભળાયું. રાજેશભાઈ હાથમાં મંગળસૂત્ર પકડીને ઊભા હતા અને અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા. ભાભી, હું મોડો પડ્યો. દીકરાના અભ્યાસ માટે તમે વારા ફરતી વેચેલ ઘરેણાં તો મારી પાસે અત્યારે નથી, પરંતુ રજનીભાઈએ ખૂબ જ પ્રેમથી બનાવી આપેલ મંગળસૂત્રને મેં વાયદા મુજબ સાચવીને રાખ્યું હતું. આજે હું અનિકેતને તમારી સાક્ષીએ આપીને તમારી કર્તવ્ય નિષ્ઠાને વંદન કરવા આવ્યો હતો. અરે કોઈક તો બોલો, આ દેવી સમાન મારા ભાભીને શું થઈ ગયું અચાનક? અનિકેત અને અર્ચના જડ બની ગયા. ભેગા થયેલ સોસાયટીના લોકો પણ હવે પસ્તાવાના આંસુ વહાવી રહ્યા હતા. અનિકેત અર્ચના સાથે શશિકલાબેનના મૃત શરીર પાસે આવ્યો, પરંતુ બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે હવે નિશ્ચિતન ખોળ્યું માત્ર હતું. એમાંથી માં નામની ચેતના ક્યારની નીકળી ચૂકી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.